જામનગરમાં મહિલાને બંધક બનાવી લૂંટ ચલાવવામાં આવી। આયુર્વેદિક દવા આપવાનું કહી ઘરમાં ઘૂસ્યા હતા। મહિલાને બંધક બનાવી લૂંટારાઓએ ચલાવી લૂંટ। 1 લાખ રોકડ અને 10 તોલા સોનાના બિસ્કિટની ચોરી કરી। 14 લાખની લૂંટ થયાની નોંધાઈ પોલીસ ફરિયાદ। તારમામ સોસાયટી વિસ્તારનો આ બનાવ છે કે જ્યાં ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ધોળા દિવસે તસ્કરો છે તે ઘરમાં ઘૂસ્યા હતા। આયુર્વેદિક દવાના નામે તેઓ ઘરમાં ઘૂસી ગયા હતા। મહિલાને બંધક બનાવવામાં આવી, ત્યારબાદ 1 લાખ રોકડ અને 10 તોલા સોનાના બિસ્કિટની ચોરી કરીને તસ્કરો છે તે ફરાર થઈ ગયા હતા। 14 લાખની લૂંટ ચલાવવામાં આવી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ જોડાઈ ગયા છે। જે ઉપેન્દ્ર, ધોળા દિવસે આ પ્રકારની ઘટના કે ચોર ઘરમાં ઘૂસીને બંધક બનાવીને ચોરી કરી। ચોક્કસથી જણાવ્યું કે જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ તારમામા સોસાયટી વિસ્તારમાં એક નરોબી નામના બંગલામાં દિનદયાળ સોના ચાંદીની લૂંટ કરીને લૂંટારો ફરાર બન્યા છે। સમગ્ર બનાવની વાત કરીએ તો તારમામા સોસાયટીમાં લૂંટારો આયુર્વેદિક દવા આપવાનું બહાનું કરી વૃદ્ધાને લાત મારી નીચે પછાડી દે અને ત્યારબાદ વૃદ્ધાને મારવામાં આવ્યો હતો અને દોરડાથી બાંધી બંધક બનાવી લૂંટને અંજામ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। જેમાં આ વૃદ્ધાના મકાનમાં 1 લાખ રોકડ, 10 તોલા સોનાનું બિસ્કિટ, સોનાના ચાંદીના દાગીના સહિત 14 લાખ લૂંટારાઓ પ્લાન થયા છે। હાલ આ લૂંટના બનાવ બાદ તારમામા સોસાયટી વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા નાકેબંધી કરવામાં આવી રહી છે। હાલ તો પોલીસ દ્વારા લૂંટારોને શોધવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે બીજી બધી ચોક્કસથી કહી શકાય કે પોલીસ દ્વારા શહેરભરમાં જે અસામાજિક તત્વો બેફામ ફરતા હોય અને પોલીસને આપતા હોય તેવું પોલીસ થઈ રહ્યું છે। જી ઉપેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।